રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હરિહર ચોક એટલે કે વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 7ની બાઉન્ડ્રી પર આવેલા હરિહર ચોકની અંદર એક બોક્સ કલ્વર્ટ વોકડો બનાવવાનું કામ અમે શરૂ કરી રહ્યા છીએ. કામ ઘણા સમય પહેલાં મંજૂર થયું હતું, પરંતુ સર્વેશ્વર ચોકનું જ્યારે કામ ચાલતું હતું ને એ રોડ બંધ હતો કે ટ્રાફિકનું ડાયવર્ટિફિકેશન આપવામાં આવ્યું હતું, તેના કારણે કામ શરૂ નહોતું થયું. હાલમાં સર્વેશ્વર ચોક અને યાજ્ઞિક રોડ ખુલ્લો થઈ ગયો છે, તો આ કામ અમે લોકોએ શરૂ કર્યું છે. કુલ 12 મહિના સુધી આ વિભાગ જે આખો જે રોડ છે એ બંધ રહેવાનો છે. ટ્રાફિક પોલીસ દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પડ્યું છે. હરિહર ચોકથી ચૌધરી હાઈસ્કૂલ સુધી 12 મહિના સુધી આ રોડ બંધ રહેશે. કારણ એટલા માટે કે જે વોકડો છે એ આઝાદી વખતથી વોકડાનું કામ વોકડો બન્યો હતો અને હાલ એની સ્ટેબિલિટી રિપોર્ટ, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવવાથી કોઈપણ જાતની જાનહાનિ ન થાય, પ્રજાને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે, તેના માટે અમે લોકોએ આ નવો વોકડો બોક્સ કન્વર્ટ વોકડો બનાવી રહ્યા છીએ. બ્રિજ બનાવીએ છીએ નાનો, જેના કારણે આ અમે લોકોએ બંધ રાખ્યું છે. લોકોને હાલાકી પડે સ્વાભાવિક વાત છે, પણ રાજકોટ મહાનગરપાલિકા અને કોઈપણ સરકાર હોય હંમેશા લોકોની જાનમાલની ચિંતા કરતું હોય છે કે કોઈપણ વ્યક્તિને જ્યારે નુકસાન ન જવું જોઈએ. એવા સંજોગોની અંદર આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોને મારી વિનંતી છે કે 12 મહિના સુધી આ રોડ એટલા માટે બંધ કરી છે કે નવો બ્રિજ બનાવીએ છીએ, જે 30 વર્ષ 35 વર્ષ સુધી આવનારા ચાલે એના માટેની આખી વ્યવસ્થા છે. 12 મહિના સુધી જે ટ્રાફિકને જે ડાયવર્ટ કર્યો છે એ ડાયવર્ટમાં આપણે સૌએ ફોલો કરવું પડશે, એટલી આપની સૌને વિનંતી કરું છું.